હેલો દોસ્તો, તો આજે પહેલી ટ્રીપની શરૂઆત કરી છે આપણે ચુંટાલથી લો ગાર્ડન. તો આજનો દિવસ આપણા માટે શરૂ થઈ ગયો છે. હવે જોઈએ છીએ આખા દિવસમાં આપણી જોડે કઈ રીતનું રહેશે. બાકી સવારથી ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. બાકી અત્યારે હું છું લો ગાર્ડન અને સવારથી વરસાદ પણ ધીમો ધીમો ચાલુ જ છે. બાકી જોઈએ છીએ આજે આખા દિવસમાં કઈ રીતનું રહેશે. બાકી મળીએ કન્ટિન્યુ કરશો. દોસ્તો અત્યારે 1:30 વાગે છે અને 1:30 વાગ્યા સુધીમાં અત્યારે મેં 4 ટ્રીપ કમ્પ્લીટ કરી છે અને 1 કલાક પછી મને ટ્રીપ મળી સિવિલ હોસ્પિટલથી નિકોલની. હવે એમાં એવું હતું કે ખાલી 100 રૂપિયા ભાડું બતાવતા હતા, પણ એ લોકો હતા 4 જણા. એ 4 જણા છે તો હવે આપણે તો 3નું પરમિશન છે રાઇટમાં કે 3 કમ્પલસરી બેસી શકે, બાકી 4 ના બેસી શકે. એટલે એ ભાઈ કે અમે સવારે જ્યારે રેપિડો કરીને આવ્યા ત્યારે આપણે એમની જોડે કંઈક 20 રૂપિયા લીધા, જે પણ હશે ડ્રાઈવર. એ ડ્રાઈવરને મારે એટલું કહેવું છે કે ભાઈ તું 20 રૂપિયા લીધા વાંધો નહીં, પણ નેક્સ્ટ ટાઈમ આવી રીતે કદાચ કોઈ એક્સ્ટ્રા બેસાડવાનું કે તું જે ભાડું થતું હોય એનું અડધું લેવાનું, કારણ કે એવા શટલ મારવા હોય તો પછી શટલ જ મારવાના યાર 20 રૂપિયાના. બાકી આવી રીતે ધંધો ના થાય. આપણને કાંઈ આવવા જવાનું ભાડું નથી મળતું, ખાલી જવાનું જ ભાડું મળે છે. અને 100 રૂપિયા ત્યાંથી 7-8 કિલોમીટર છે એટલે 100 રૂપિયા તો પોસાય જ નહીં. ત્યાંથી સિવિલથી અહીંયા આવવા માટે 100 રૂપિયા તો પોસાય જ નહીં. અધરવાઇઝ નેક્સ્ટ ટાઈમ આવું થાય છે, રેપિડો વાળા હોય, ઓલા ઉબેર હોય, ગમે તે હોય, કોઈ એક્સ્ટ્રા માણસ બેસાડવાની વાત કરે તો સીધું જે ભાડું હોય ને એનો અડધો કરી નાખવાનું. અત્યારે આમાં ચોમાસાની સિઝન છે, ધંધો છે નહીં, પણ એવા શટલ મારવા હોય તો પછી કાળુપુરથી ચાંદખેડાના મારો, કાળુપુરથી સાબરમતીના મારો. બાકી ઓનલાઈનમાં આવા 20-20 રૂપિયાના ધાંધિયાના આવું પછી. દોસ્તો 4:30 થઈ ગયા છે. બાકી આખો દિવસ આપણા માટે ચિંતા કરે છે. અત્યાર સુધી